તો અત્યારે અમે ભીડિયામાં આવી ગયા છે અને ભીડિયામાં અમે જોવા આવ્યા છે કે આ ફાઈબરું કેમ બને છે. તો આ બધી ફાઈબર બને છે. આના ખાલી ફોર્માસ છે ને નવાઈમાં પાટિયા નાખાય હા બને છે એમાં બનાય છે. તો એક ધારા 6 ફોર્મમાં રેડી કરીને એક હશે લોકો. આ જો બધી ફાઈબરો કેટલા મસ્ત મસ્ત બને છે અહીંયા. આ ભીડિયામાં બધી બોટું બને છે ફાઈબરની. અને બધે દેવ કૃપા છે, શ્રી જલારામ છે, ધનવંતી છે, સંસ્કૃતિ છે, ચામુંડા કૃપા છે. અરે વાહ, બહુ મસ્ત છે. મોટી મોટી બનાવે છે આખી બોટું, જબરદસ્ત છે. ચલો હવે આગળ જઈએ અમે, પછી આગળ જોઈએ શું બને બીજું. પાછળ જો એનો ફોર્મો છે, જોયો એ ફોર્મો છે ને કે બનેલો છે એ આખો રસનો. એ ફોર્મો મને તૈયાર કરે, મને બોટને તૈયાર કરે. હા, તો હવે અમે આવી ગયા છે બંદર સાઈડ. હા, લાકડાની બોટું છે, બધી ખાડી નાખી છે, આનું પતી ગયું છે આ બોટું બધી. જા ફર્મો છે. હા, આને કહેવાય ફર્મો. એમાં પછી ઓલું પાતા છે ને, એમાં બરે લાકડા મૂકે ને. હા, લાકડા મૂકીને એટલે આ બોટ રેડી થઈ ગઈ છે. કઈ બોટ? હા, નહીં રેડી થાય છે જે રેડી થાય છે. એની પેટર્ન છે, મારી પેટર્ન કાઢે બહાર. એમ પેટર્ન છે જો અહીંયા બને છે. એટલે બોટું બનાવી તો અમને કોન્ટેક્ટ કરજો, અમે તમને બનાવી દઈશું. આપણે આ ભીડિયામાં બહુ પહેચાન છે, બરાબર ને. જા પણ રેડી છે. રામપ્રસાદ એકલું પ્યોર ફાઈબર. બે ભાગલામાં બનાવતા લાગે હે ને. હા, જોઈન્ટ થાય ને. ભાગલા બનાવે જોઈન્ટ કરી જો ને ત્યાં પર બને છે. હા, બને છે. હવે લાકડાની ફ્રેમ મારી દે એટલે બોટ રેડી. આ ગેલા જો નાખા, જબરદસ્ત ગેલા છે અહીંયા. આ કોઈને બોટ જોતી હોય તો ફ્રીમાં, એનું પતી ગયું છે. હવે બધી લાકડાની બોટું બધી કાઢતા જાય છે, કેમ કે લાકડામાં બહુ બધું કામ હોય એટલે બધી હવે કોઈ રાખતા નથી. હવે ખાલી ફાઈબર 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 ને ફાઈબર જ. આ બાજુ જટી બનાતી લાગે કા ને. હા, મોટું પ્લાન છે. અહીંયા હું બરફ લેવાનું છું. ક્યાં? નહીં વેટ ચેક થાય ને કે કેટલામાં માલ ભરીને આવે છે. અચ્છા, એમ છે. કેટલો માલ ભરીને વેટ ચેક કરીને પછી જવા દે. કિરીન ઠાઠિયા જેવી થઈ ગઈ છે. અરે વાહ, બંદર મળી ગયો આપણને. બંદર ખીરીન તો જો એટલી બધી છે, 2 4 ને અહીંયા 5. એટલે આ જતીનું કામ હાલે એટલે ખીરીનું છે એટલી બધી. કામ માટે છે. હા, જતી નવી બને છે. આપણી સાહેબ આવું હાર્બર બનીએ ને, આ પેલા આ પાસ થઈ ગયું ને, આપણે સાહેબ આવું હાર્બર બનીએ. એવું જો દેખાય પેલા પહેલું કયું બધી રાખવાની, જો દેખાય બધું જેટી બની. હા, એની અંદર બોટું રાખવાની. હા, એટલે આપણે ઓલી બાજુ પાવટી બાજુ બન્યું એવું. હા, એવું હાર્બર ટાઈપ. એ બનાવે છે બધી ઓજા ને બધું, આ એ લોકો બનાવે છે. અમે હીરામાં રાખ્યું છે. ચાલો તો અત્યારે હવે અમે એક્સપેરિમેન્ટ કરવા માટે આવ્યા છે કે બોટની. અરે વાહ, કેબિન તો જબરદસ્ત બનાવી છે લ્યા ભાઈ. જો ને કેબિનનો ફર્મો જોઈ લો. અંડરગ્રાઉન્ડ બધી કબાટ બબાટ બધી છે આમાં. તો ના ભાઈ, બધી કામ કર્યા કરતા છે અહીંયા. આ આપણા વરાંગબરાવાળાનું બોટ છે. ફાઈબર ગ્લાસની કંપની છે. ચાલો પેલું જોવા જઈએ આપણે કે આ ફર્મા કેમ બોટ કેમ બનાવે બધું. આ પંખાનું છે. લાવવાના હોય છે. ફાર્મમાં જોવા આવ્યા છે ને તો પહેલું લાગે જ.
આમાં બધું કામ ચાલે છે ને જો ભાઈ આ અંદરથી પછી આ લાકડાને આખી ફ્રેમ બને છે અને એના કામ કરે મોટી મોટી બને તો બરાબર છે આટલો રસ છે આખું ફાઈબર થતું ત્યાં બધું કમ્પ્લીટ. તો આ ભૂસલામાંથી આપણને ફાઈબર મળે ફાઈબરનું કેમિકલ છે એ લોકો આમાં નાખ્યા પાણી જેવું દેખાય ફાઈબર છે એ લોકો આમાંથી ભરે છે આ નાના નાના ભૂસલા એ નાના નાના ભૂસલાને એ લોકો પછી આ બોટ ઉપર લઈ જાય ફાઈબર કેમ કે આ મોટા કેન બધા ઉપડે નહીં એટલે આમાં ચાલો તો હવે પ્રભાત ઉપર ચડે છે એટલે આપણે ચડી ગયા કેમ છે આમાં પડી ન જવાય અરે વાહ જબરદસ્ત કામ ચાલુ છે આમાં હા ભાઈ બધું લગાડ્યા કરતા છે આની પ્રોસેસ જોઈ લ્યો તમે અંદરથી આવી રીતના કંઈક હોય છે પછી સમજો એને ઘસવા પડે આપણે અરે બાપડે આમાં ધ્યાન દેવું પડશે ન કરતા આમાં ઉલડી જવાય આપણે તો આ પ્લાયવુડની શીટ નાખે એના પર કરકર બોર્ડ છે પ્લાયવુડની શીટ 1 ઇંચ જેટલી છે આપણે સુતારકામનું કામ જબરદસ્ત છે હજી આમાં ખીલ્લી નથી મારી રહ્યા લોકોએ ધ્યાનથી હાલવું પડશે ન કરતા આપણે ગળી જઈશું અંદર જોઈ લો આ બધી બોટું આમાં હજી કંઈ કામ નથી થયું બીજા બધીમાં પાછી નાખેલી છે આ ખાલી લાકડામાં ગોઠવાય કલર કામ થતું જાય છે આમાં લાકડા ભરી દીધા જો લાકડામાં હા બાપા લાગી ગયું અત્યારે એ લોકો પેલા લાકડા નાખી દેશે અને પછી એના પર પાછું આ રસનું પાઈ છે પાઈ જોઈ લો અને ત્યાં જોઈ લો અને ખાલી પાટિયા લગાડી દીધા છે એના પછી એ લોકો પાછો રસ પાસે જેથી કરીને પાટિયા અંદર જઈ જાય અને હરે નહીં તમારા પાસે અને આની થિકનેસ જોઈ લો ફાઈબરનું જે આ થિકનેસ આવે છે જે અસલી થિકનેસ આવે છે આયા વચ્ચે કેબિન આવશે સુરધાન ગુરધાન બધું પાછળ જશે આનો મોડો જે લગે એટલો લાંબો આમાં બધું ઘસણ કામ ચાલુ છે અંદર એક ધારા કેટલા છે 6 ફાઈબર બનાવવાના રેડી ચાલુ છે આપણે અને આના પર પ્લાયવુડની સીટ મારે છે જોઈ લ્યો કેટલી જાડી આવે 1 ઇંચ જેટલી આવે છે બરાબર આમાં આવું બધી છે આ મોડાનો ભાગ છે મોડાનો ભાઈ આજે વ્હાઈટ
વ્હાઈટ કલરની સીટ છે ને એ સીટ મારતા જઈએ અને આવો કલર કરતા જાય એટલે ચોટી જાય અને કંઈ કાણા હોય તો પછી આ ભાઈ પૂટી વેઠી કાણા પૂરી દે છે. જોઈ લો ભાઈ કાણા પૂરે છે દેખાય ને. જેથી કરીને કંઈ લીકેજ ન રહે પાણીનું. ચલો તો હવે ઉતારીએ હવે ફાઇટરનું કેવી રીતના બને છે. પેટર્ન છે આખી આવી રીતના કંઈક પેટર્ન આવે. હાય આ એનું પાછળનું ઠીકાનું છે. હે પેટર્ન તૈયાર કરે એટલે આમાં જ પાછું ઓલું કેમિકલ નાખે. હા યાદ આવે બેલ દેખાય હા 200 લીટરની બેલ આવી બધી તૈયાર કરે આપણે. તો આમાં ઓલી એસી તો નથી ને ઓલી કઈ નહીં કે ખાલી એમાં બોડીને નાખી જ દે. નહીં ચાદરા મારતા જઈએ પછી આ મારવું પડે. ચાદરા મારતા જઈએ આપણે બોલે છટાઈ આવે ઘરે 3 છટાઈ નાખી પછી આ મારે 3 છટાઈમાં પાછું આ મારે. ઓ એમ છે એમ એમ છે. એટલે આમાં 3 છટાઈ નાખે ને પછી આ કેમિકલ નાખે નહીં. બરાબર છે. ચાલો તો આપણે અહીંનું શૂટિંગ ઉતરી ગયું છે ને હવે નીકળીએ છીએ. આ બધી વરાંગ બરાવરાના છે. આ બધા વરાંગ બરાવરાના અલગ અલગ આ વરાંગ બરાવરાનું છે. આ રત્ના પૂજાનું હવે તો રત્ના પૂજાનું ફાઈબર ઓલમોસ્ટ ડન છે. થોડું ઘણું કામ બાકી છે. જે ઓલી વ્હાઈટ કલરની સીટ છે ને એનાથી બને એ લગાડે અને કેમિકલ એમાં નાખે ને આ બધી કેબિન બનાવી છે. જો કામ ચાલુ છે અત્યારે. આ કેબિનનું લાકડું કેવું હોય છે બરાબર. જો આવી રીતના કેબિન બનાવે છે મજબૂતાઈથી આ લોકો. તમને જે પ્રમાણની કેબિન બનાવવી હોય એ લોકોને કહી દેવાનું એ પ્રમાણની કેબિન બનાવે. ચામુંડા કૃપા રત્ના પૂજાનો આ છે. આપણી ગાડી અહીંયા પડી છે ને આપણે ચાલતા પડીએ. તો જ્યાં અત્યારે એલું વ્હાઈટ કલરનું તમે માર્યું છે એની હાજરી બોલે એમાં હવે એ લોકો કેમિકલ નાખી નાખીને પાતા જાય. ત્યાં બધા બહુ બધા પૂછતા છે. અહીંયા દેખાય છે કેમિકલ ડોલાબારી બધી એમાં નાખે છે તો એનો ફરમો થઈ. આ જો મોટું બનાવી દીધા લોકોએ. અત્યારે આપણે આવી ગયા છે આ બંદરમાં. આ કયું બંદર છે? વેરાવળ ભીડિયા. વેરાવળ ભીડિયાનું આ બંદર છે ભાઈ. એમ જવું છે આટો મારવા? ગાડી જઈને પડશે નહીં ના. ચાલો તો એ બાજુ આપણી ગાડીનો છે એટલે અહીંથી વારી લઈએ.
વીરભજન છે. મેં સ્વયંથી પ્રગટ થયેલો શિવલિંગ છે. વીરભજન પરસોત્તમ કીધું હતું ને, હા પરસોત્તમ આપણે શું ઉપાડીને બનાવ્યું. હા અહીંયા શિવલિંગ છે ભાઈ જોડિયા. ને આપણને દેખાઈએ છે સામે સોમનાથ મંદિર. અત્યારે તમને જોવા મળે છે આ છે અતિથિ ભવન. સોમનાથ મંદિરના બાજુમાં આપણે આવી ગયા છે. અહીંથી આપણો જે રસ્તો છે એન્ડ અપ થઈ જાય છે. 4 વ્હીલ લઈને તો અહીંયા આ ગેટ છે અને આ ગેટ વેથી તમને અલાઉડ નથી. હા 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 અચ્છા. અતિથિ દેવો ભવો. સરસ મજાનું છે આ કેક. આ બાજુ તો બધીમાં જ્યાં આવે ના બોટું 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 જ બનતી જાય છે. અહીં જોઈ લો આ બાજુ બને છે, આ બાજુ બને છે. એ ભાઈ શાંતિ રાખો થોડી, અમારે બોટના શૂટિંગ લેવાની હોય. જો લાકડાને હવે કોઈ બોતું લેતા નથી કે બનાવતા નથી. લાકડાનું પતી ગયું છે હવે. લાકડા બનાવવાનો જમાનો ફિનિશ. અહીંયા ઓજા બનાવે લોકો. વેરાવળની લસ્સીની દુકાન અહીંયા છે. હરિસિદ્ધિ આઈસ્ક્રીમ વાળા. અત્યારે આપણે આવી ગયા છે અહીંયા લસ્સી પીવા માટે. બરાબર. તો અમે લઈ લીધી છે લસ્સી 60 વાળી છે. બહુ મસ્ત ટેસ્ટ છે હે ને. લોકો પીળી ધોળી કાળી કેટલી જાતની છે. આ લોકો પીળી પીવે છે અને એમાં કેટલી કેસરીમાં છે, પીળામાં છે, બધી જાતની છે આમાં. પણ આનો ટેસ્ટ છે એક નંબર છે. આનાથી પણ બહુ મોંઘી મળે. આનાથી કેટલી મોંઘી મળે ભાઈ? 75-80 એની પ્રાઇસ છે. અલગ અલગ પ્રાઇસની લસ્સી છે. હવે સામે છે બધી અલગ જાતની. ચડાવે
અત્યારે આપણે આવી ગયા છે બધી ભીડિયા છે ને આ ભીડિયામાં બધી કંપની ફિશની જે કંપની છે બધી ચેક કરવા આવ્યા છે. અહીંથી આપણે માલ ઉપાડવાના છે લંડનમાં તો, એટલે અમે વિઝિટ ઉપર આવ્યા છે. કોઈ કંપની સાથે અમે મીટિંગ કરવાના હમણાં. કોઈ જો મળી જાય તો આ બધી કંપની જ છે. એટલે આમાં કેશોદવાલા છે. હાલો, આ ડીપવાલા રાજન સી ફૂડ. તો આ બધી આપણે આમ બધી જઈ આવીએ પહેલાં કેટલી કંપની છે ને પછી આપણે ડીલ કરવાની છે. લંડનમાં ડાયરેક્ટ માલ સપ્લાયર જેટલી દુકાનો છે ને લંડનમાં બધાને આપણે સપ્લાય કરશું અહીંથી. તો જેને પણ દુકાન ખોલવી હોય ને લંડન લેસ્ટરમાં બધીમાં વેમ્બલીમાં તો આપણને જ્યાં કોન્ટેક કરજો તમે, તો આપણે અહીંયા ઘર બેઠા બધીને માલ પહોંચાડી દઈશું. આ બધીમાં કંપની જ છે આખી ફિશની. વરાંગબરાથી માલ વેરાવર ના પીડિયા ને બધીમાં આવે છે. હવે ખીરીને ક્યાં ચડી ગયું ઉપર? અહીંયા પણ એક કંપની છે આઈ સિમ્પ્લેક્સ રહેમત ફિશ સેન્ટર. આ છે રહેમત ફિશ સેન્ટર છે. હવે અહીંયા કંઈક ચડાવે છે. આ બધી કંપની જ છે અહીંયા. જો ને મોટા મોટા ટાંકા ચડાવ્યા છે. તો જેને પણ હોલસેલમાં માલ લેવો હોય ને અહીંયા પૂછી આવે, આ તો મને કોન્ટેક કરે. તો આપણે આ જેટલા સપ્લાયર છે ને એ બધીના નામ હું કે તમને કહી દઈશ. બહુ કંપની છે ભાઈ, બહુ કંપની છે અહીંયા. આ બધી સાઈડમાં આ બધી કંપની જ છે આખી બધી. આ જો ને જબરદસ્ત પ્લાન્ટ છે બધા એના. આ બધા કન્ટેનરોમાં ભરાય છે. આ કન્ટેનરો બધા ફ્રીજવાળા કન્ટેનર છે. કેપિટલ ફિશ સેન્ટર પ્રોસેસર એક્સપોર્ટર. અહીંયા પણ છે, એ કઈ છે નામ નથી દેખાયું. અહીંયા પણ છે શિવ સી ફૂડ. અહીંયા હુકેલું લાગે માલ, બધો સૂકો માલ છે એમાં. અહીંયા સી વેલ્થ એક્સપોર્ટર છે. અહીંયા બાજુ બધી કંપની જ છે. આ કંપની તો આખી ડૂબી ગઈ છે એમાં. બંધ થઈ ગઈ લાગી આ કંપની. આ કંપની કોઈને લેવી હોય તો કહેજો અમને, અપાવીશું અમે તમને. લાકડા ભરી દીધા લે આમાં. પછી ફાટીમાં મરીન ફૂડ. આ સિદ્દીકી એન્ટરપ્રાઇઝ. IMS હોનેસ્ટ ફ્રોઝન ફૂડ ચાલુ છે. આ છે મરીન એક્સપોર્ટર જેની મરીન. આ પાપલેટ વાળો સન ઇન્ટરનેશનલ. સબીર સી ફૂડ. સન ઇન્ટરનેશનલ વાળો તો જબરો છે લે. આ તો બહુ મોટી આની તો કંપની. ક્વોલિટી મરીન ફૂડ. કપિશ્વર. સી ક્યુબ. આ બધી દરિયામાંથી જશે. હા, આ છે ડીપ માલા ફિશરીઝ.
દીપમાલા ફિશરીઝ. બરાબર જોઈને પર આવ્યા હતા એની બ્રાન્ચ છે. ઓલો આગળમાં જોઈ હતી. હા વિડીયો માટે નીકળ્યા હા એની છે એની કેટલી બ્રાન્ચ છે 9 થી 10 બ્રાન્ચ છે. દીપમાલા લાયન ફૂડ પીવીટી એલટીડી. આ કઈ છે ટાઈબા એક્સપોર્ટર. સ્ટાર મરીન પ્રોડક્ટ. હવે અહીં તો બિઝનેસ છે. બિલાલ ફિશ.